ચાલો મિત્રો, આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરી એમાં આપણે એક ઉદાહરણ જોયું હતું. એમાં ચોપડીનું એક ઉદાહરણ છે 1.8. હું તમને એની રકમ સમજાવી દઉં છું કે ધારો કે આ પ્રકારે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ આપેલું છે. ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા નીચેથી ઉપર તરફની છે, એટલે કે અહીં આગળ ધન વીજભાર છે, આ બાજુ ઋણ વીજભાર છે. આ ઇલેક્ટ્રિક ફિલ્ડનું જે મૂલ્ય છે 2 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ છે. 2 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. આમાં એક ઇલેક્ટ્રોન, ધારો કે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનને આ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મુક્ત પતન કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જ્યારે આ ઇલેક્ટ્રોન d બરાબર 1.5 સેમી જેટલું અંતર કાપે, કે જ્યારે ઇલેક્ટ્રોન આ વિદ્યુત ક્ષેત્ર E માં ઇલેક્ટ્રોન 1.5 સેમી જેટલું અંતર કાપે તો એને 1.5 સેમી જેટલું અંતર કાપવા માટે લાગતો સમય કેટલો? એના પછી દાખલો એને એક્સટેન્ડ કર્યો છે કે એને વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવી દીધી છે. દિશા પહેલા નીચેથી ઉપર તરફ હતી, હવે એને દિશા ઉપરથી નીચે તરફ કરી અને અહીં આગળ એને એક પ્રોટોનને મુક્ત પતન કરાવે છે. એટલે અહીં આગળ જ્યારે પ્રોટોન મુક્ત પતન કરે તો પ્રોટોન પણ મુક્ત પતન કેટલું કરશે? 1.5 સેમી જેટલું. અહીં પણ જે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ કેટલું છે? 2 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. તો આ પ્રોટોનને પણ 1.5 સેમી જેટલું અંતર કાપતા કેટલો સમય લાગશે? મતલબ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં d જેટલું મુક્ત પતન કરે તો એમને d જેટલું અંતર કાપવા માટે લાગતો સમય શોધો. પહેલા આપણે આમાં એક જનરલ ઇક્વેશન સાબિત કરી લઈએ કે ધારો કે આપણી પાસે વીજભાર Q છે અને આ વીજભાર વિદ્યુત ક્ષેત્ર E માં મુક્ત પતન કરે છે અને ધારો કે એને અંતર d કાપવાનું છે તો એને સમય t કેટલો લાગશે? એટલે આપણે સામાન્ય ઇક્વેશન સાબિત કરી દઈએ તો પછી એમાં તમે જે વીજભાર આપેલો હોય તમે એ વીજભાર મૂકી અને પછી એની ગણતરી કરી શકો. હવે અહીં આગળ જ્યારે Q જેટલો વીજભાર E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો એની ઉપર બળ કેટલું લાગશે? તો આપણને ખ્યાલ છે કે F બરાબર QE જેટલું. ચલો, બળ બરાબર QE, આપણને ખ્યાલ છે કે બળ F. ધારો કે જે વીજભાર ગતિ કરે છે એનું દળ m છે. m દળને કારણે ઉત્પન્ન થતો પ્રવેગ ધારો કે a, એટલે કે F બરાબર ma is equal to q into e. તો એનો મતલબ કે પ્રવેગ a બરાબર QE upon m. મતલબ કે E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં Q વીજભાર એટલે કે એનું દળ m હોય તો એનો પ્રવેગ આપણને મળશે a બરાબર QE upon m. પણ આપણે અહીંયા આગળ મુક્ત પતન કરાવવાનું છે. કેટલું મુક્ત પતન? d જેટલું. તો મુક્ત પતન કરે ત્યારે મુક્ત પતન માટે શરૂઆતનો વેગ v0 બરાબર 0. તો માટે કપાયેલું અંતર d બરાબર v0t પ્લસ 1/2 at². અહીં આપણે અચળ પ્રેરક ગતિનું અંતર માટેનું સમીકરણ યુઝ કરીએ છીએ. તો પ્રશ્ન એ આવે કે અહીં આગળ કેમ અચળ પ્રેરક ગતિનું સમીકરણ વાપર્યું? તેનું કારણ છે કે અહીં આગળ આપણે જે વિદ્યુત ક્ષેત્ર લઈએ છીએ એ વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર છે. એનો મતલબ કે દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન છે એટલે દરેક બિંદુએ લાગતું બળ પણ સમાન હશે. એટલે અહીં આગળ જે બળ સમાન છે એટલે પ્રવેગ કેવો રહેશે? અચળ. એટલા માટે આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપરીએ છીએ. ચલો હવે આમાં કિંમતો મૂકીએ
તો d બરાબર v0 એ આપણને 0 આપેલા છે પ્લસ 1/2 હવે કેટલો મળશે તો qE/m ઇન્ટુ t² તો છે જ તો માટે અહીં આગળ t² ને કરતા બનાવીએ તો 2dm ડિવાઇડેડ બાય qE વર્ગમૂળ લઈએ તો t બરાબર √2dm બાય qE મતલબ કે મુક્ત પતન કરવા માટે લાગતો સમય t બરાબર √2dm/qE d એટલે કાપેલું અંતર m એટલે વીજભારનું દળ q એટલે વીજભારનું મૂલ્ય અને E એટલે વિદ્યુત ક્ષેત્ર આ ઇક્વેશન તમારે ખાસ યાદ રાખવાનું કદાચ તમને નીટ કે જેડબલ્યુ માં ક્વેશ્ચન પૂછે તો તમે સીધી આના ઉપરથી ગણતરી કરી શકો પણ જો બોર્ડની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે તો તમારે બધી જ ગણતરી કરવી પડે એટલે હવે આપણે આ t ને આધારે આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે લાગતા સમય શોધીશું ચલો હવે આપણે આ ઇક્વેશન મળ્યું કે t બરાબર √2dm/qE હવે આપણે પહેલા વાત કરીશું ઇલેક્ટ્રોન માટે કે પહેલે આપણે ગણતરી છે ઇલેક્ટ્રોન માટે તો અહીં આગળ ઇલેક્ટ્રોન માટેનો સમય t લખીએ તો √2d માસ ઓફ ઇલેક્ટ્રોન q એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર સ્મોલ e અને વિદ્યુત ક્ષેત્ર E લખાય તો બસ હવે કિંમતો મૂકવાની છે માટે t બરાબર √2 d એટલે 1.5 સેમી છે જો મારે એના મીટર કરવા હોય તો કેટલા થાય 1.5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર એટલે મારે d બરાબર 1.5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર મૂકવાના me એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ભાગ્યા E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 E એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 2 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે અહીં આગળ 2 ગુણ્યા 1.5 ગુણ્યા 9.1 ભાગ્યા 1.6 ભાગ્યા 2 કરીએ એટલે એનું મૂલ્ય આવશે 8.53 અને અહીં આગળ આ જે 10 ની ઘાત છે એની સરવાળો બાદબાકી એ આવશે 10 ની માઈનસ 18 ઘાત એટલે જ્યારે અહીં આગળ વર્ગમૂળ લઈએ યાદ રાખો કે વર્ગમૂળ લેતી વખતે 10 ની ઘાત હંમેશા બેકી સંખ્યામાં હોવી જોઈએ અહીં આગળ જો આ 10 ની ઘાત એકી સંખ્યામાં હોય તો એને તમારે એક ઘાત વધારી કે ઘટાડીને એકી સંખ્યામાં બેકી સંખ્યામાં કરી અને આ મૂલ્યમાં ફેરફાર કરવાનો 8.53 નું જે વર્ગમૂળ છે એ આપણને મળશે 2.96 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત નું વર્ગમૂળ 10 ની માઈનસ 9 ઘાત આટલા સેકન્ડ મતલબ એવું કહી શકાય કે ઇલેક્ટ્રોન માટે લાગતો જે સમય છે te એ 2.96 નેનો સેકન્ડ જેટલો સમય લાગશે હવે વાત રહી પ્રોટોન માટેની તો સેમ ઇક્વેશન પ્રોટોન માટે ટાઈમ ફોર પ્રોટોન √2d અહીં આગળ માસ ઓફ પ્રોટોન પ્રોટોનનો વીજભાર E અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E માત્ર અહીં આગળ આ m જે કિંમત મૂકી આપણે દળની એ જ બદલાશે √2d એટલે 1.5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર પ્રોટોનનું દળ 1.6 ગુણ્યા 10 ની માઈનસ 27 ઘાત E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર અથવા પ્રોટોનનો વીજભાર 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત અને E એટલે 2 ગુણ્યા 10 ની 4 ઘાત હવે અહીં આગળ ઘણીવાર તમને બુકમાં પ્રોટોન માટે દળ આપે છે એમાં જે આપ્યું પણ લખવાનું આપણી બુકમાં અહીં આગળ 1.67 આપ્યા છે તો 1.67 લખવાનું એટલે ખાસ રકમમાં જોવાનું કે આપણને એનું મૂલ્ય કેટલું આપેલું છે ચલો અહીં આગળ જ્યારે વર્ગમૂળ લઈએ બધાનો કરીએ ગુણાકાર ભાગાકાર ત્યારે આપણને એ વેલ્યુ મળશે 1.56 જેટલી અહીં આગળ મળશે 10 ની માઈનસ 14 ઘાત જેટલી એટલે જ્યારે અહીં આગળ વર્ગમૂળ લઈએ તો એ વર્ગમૂળ આવશે 1.26 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત સેકન્ડ
અહીં આગળ જુઓ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન સમાન મૂલ્યના ક્ષેત્રમાં સરખું અંતર કાપે છે, પણ બંને માટે સમય સરખો મળતો નથી. અહીં આગળ ટીઈ નાના મળે છે કોના કરતા? ટીપી કરતા. મતલબ કે ઇલેક્ટ્રોન માટેનો સમય ઓછો છે કોના કરતા? પ્રોટોન માટે. એનો મતલબ એવો થયો કે જે વીજભારનું દળ ઓછું હશે એ સમય ઓછો લેશે અને જેનું દળ વધારે હશે એ સમય વધારે લેશે. એટલે આ કન્સેપ્ટ પણ તમારે ખાસ યાદ રાખવાનું. જો કદાચ એમ પૂછે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનના સમય માટેની સરખામણી કરો તો સરખામણી તમારે બંનેનો ગુણોત્તર લેવાનો રહેશે. ચલો હવે એ જ કન્સેપ્ટ ઉપરનો આપણને એક બીજો દાખલો આપેલો છે સ્વાધ્યાયમાં. વધારાનો સ્વાધ્યાય હશે એમાં 1.33 નંબરનો દાખલો છે. તમને એની રકમ સમજાવી દઉં. એને શું કહ્યું છે કે બે પ્લેટ આપેલી છે. આ પ્લેટની લંબાઈ છે L અને એમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એના વીજભારોની ગોઠવણી એ પ્રમાણે આપી છે કે જેમાં સમાન વિદ્યુત ક્ષેત્ર એ ઉપરથી નીચે તરફ, એટલે ધારો કે આ બાજુ ધન વીજભાર છે, આ બાજુ ઋણ વીજભાર છે, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉપરથી નીચે તરફની છે. ધારો કે આ અક્ષને કહીએ આપણે x અક્ષ અને આ અક્ષને કહીએ આપણે y અક્ષ. હવે અહીં આગળથી એક q જેટલો -q વીજભાર અને m જેટલો દળ ધરાવતો એક કણ સીધી રેખામાં vx વેગથી ગતિ કરે છે. સમજો બરાબર? આ રકમમાં એને શું કહે છે કે -q વીજભાર ધરાવતો કણ કે જેનું દળ m છે એ x અક્ષને સમાંતર vx જેટલા શરૂઆતના વેગથી ગતિ કરે છે. તો હવે આ પ્રશ્નને શું કરે છે કે જે આ વીજભાર આ વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેશે તો જ્યારે એ l જેટલું અંતર કાપીને આ ફીલ્ડની બહાર આવે તો એણે ઉર્ધ્વ દિશામાં કેટલું અંતર કાપ્યું હશે. એટલે અહીં આગળ એક વાત સમજવા જેવી છે કે ધારો કે આ ઇલેક્ટ્રિક ફીલ્ડ નથી તો સ્વાભાવિક છે કે આ કણ સીધો બાયપાસ નીકળી જાય. કારણ કે ઇલેક્ટ્રિક ફીલ્ડ ના હોત એટલે આની ઉપર કોઈ પ્રકારનું બળ લાગે નહીં. યાદ રાખજો કે આપણે જે પણ ચર્ચા કરીએ છીએ શૂન્યાવકાશમાં કરીએ છીએ એટલે ગુરુત્વાકર્ષી બળનો કોઈ પ્રશ્ન નથી. પણ અહીં આગળ ઇલેક્ટ્રિક ફીલ્ડ હાજર છે. જો હાજર ના હોત તો આ કણ સીધો બાયપાસ નીકળી જાય, એના માર્ગમાં કોઈ ફરક પડત નહીં. પણ અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એટલે સ્વાભાવિક છે કે જ્યારે આ વીજભાર જેવો અહીં આગળ આવશે ત્યારે એનો આ દિશાનો વેગ vx છે, પણ આ દિશાનો વેગ ધારો કે એને કહીએ v0y તો એ કેટલો છે 0. એની પાસે ઉર્ધ્વ દિશામાં શરૂઆતનો વેગ 0 છે. પણ આનો વીજભાર -q છે એટલે સ્વાભાવિક છે કે વિદ્યુત ક્ષેત્ર પોતાના કરતા વિરુદ્ધ દિશામાં બળ લગાડે. કારણ કે વીજભાર ઋણ વીજભાર ઉપર લાગતું બળ F બરાબર -QE એટલે બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. એટલે આ બે પ્રકારની ગતિ કરે, એક સીધી અને બળને કારણે ઉર્ધ્વ. એટલે એનો જે ગતિપથ છે એ આ પ્રકારનો બને. એટલે આ જ્યારે અહીંથી બહાર આવે ત્યારે એ x અક્ષથી કેટલું અંતર કાપે છે? આનું મૂળ માર્ગ છે. મૂળ માર્ગથી કેટલો ઉપર જાય છે? તો કે y જેટલો ઉપર ખસે છે. તો આપણા y અંતર શોધવાનું છે. l અંતર કાપ્યા પછી એણે ઉર્ધ્વ દિશામાં કેટલું અંતર કાપ્યું? તો અહીં સુધીનું અંતર એને કાપ્યું છે. તો આપણે આ y ડિસ્ટન્સ શોધવું છે. તો આપણે y ની ગણતરી કરવાની છે. હવે અહીં આગળ બે બાબતો આપણને ખાસ જાણવા મળે કે પહેલા આપણે લખીએ x અક્ષ માટે. તો અહીંયા x અક્ષ માટે શું થાય? તો કે એનો v0x છે, એનો x દિશાનો શરૂઆતનો વેગ કેટલો છે? vx છે. પણ આ દિશામાં એનો વેગ અચળ છે એટલે એનો x દિશાનો પ્રવેગ કેવો થાય? 0. ચલો y અક્ષ માટે લખીએ આપણે. તો v0y ઉર્ધ્વ દિશાનો શરૂઆતનો વેગ કેટલો છે? 0 છે.
ચલો હવે ઉર્ધ્વ દિશામાં F જેટલું બળ લાગે છે એટલે F બરાબર શું લખાશે QE. અહીં આગળ આપણે માઈનસ નથી મૂકતા, માત્ર મૂલ્ય મૂકીએ છીએ એટલે માઈનસ દર્શાવતા નથી. ચલો દળ કેટલું છે એનું m. ધારો કે y દિશાનો એનો પ્રવેગ મળે છે ay is equal to QE. માટે ઉર્ધ્વ દિશાનો એટલે કે y દિશાનો પ્રવેગ ay બરાબર QE upon m મળે. આ એનો y દિશાનો પ્રવેગ, આ એનો x દિશાનો પ્રવેગ. એટલે કે x દિશામાં પ્રવેગ 0 છે જ્યારે y દિશામાં પ્રવેગ QE by m છે. ચલો હવે અહીં આગળ આપણે પ્રવેગ હંમેશા કેવો રહેશે? અચળ. કારણ કે q અને m બદલાતા નથી. એનું મૂલ્ય પણ દરેક બિંદુએ સમાન છે એટલે ઉર્ધ્વ દિશાનો પ્રવેગ હંમેશા કેવો રહેશે? અચળ. મતલબ અચળ પ્રવેગ ગતિ છે. તો અચળ પ્રવેગ ગતિ માટે આપણે અંતરનું સમીકરણ d બરાબર v0t plus 1/2 at² પરથી આપણે આ અંતર y શોધવું છે કે ઉર્ધ્વ દિશામાં કાપેલું અંતર y બરાબર, તો બધી જ વેલ્યુ આપણે y દિશાની મૂકવી પડે એટલે v0y સમય t plus 1/2 ay t². તો માટે y બરાબર, ચલો v0y તો કેવા છે? 0 આપેલા છે એટલે 0 પ્લસ 1/2 ay નું મૂલ્ય QE by m, QE by m into t². માટે y બરાબર QE t² upon 2m થાય. અહીં આગળ તમને રકમમાં સમય આપેલો નથી, પણ આ ઇક્વેશન ખાસ યાદ રાખવાનું. કદાચ બોર્ડની અથવા નીટ કે જીની પરીક્ષામાં જો તમને સમય સાથે કદાચ આ અંતર શોધવાનું પૂછે તો તમે સીધો આનો ઉપયોગ કરી શકો. હવે અહીં આગળ આપણને રકમમાં સમય આપેલો નથી એટલે આપણે જવાબ સમયના સ્વરૂપમાં શોધાય નહીં. એટલે અહીં આગળ એને અંતર આપ્યું છે l. જુઓ કે x દિશામાં એટલે કે સીધી રેખામાં કેટલું અંતર કાપે છે? કે આ પ્લેટની લંબાઈ જેટલું એટલે કે l જેટલું. બંને પ્લેટની લંબાઈ l છે એટલે કે સીધી રેખામાં કપાતું અંતર l. કેટલા સમયમાં? તો કે આપણે લીધું કે આ છેડેથી આ છેડે નીકળવા માટે લાગતો સમય કેટલો લીધો? આપણે t લીધો. તો t સમયમાં l જેટલું અંતર કાપે છે. તો આપણે કેટલા વેગથી કાપે છે? vx વેગથી. તો એનો મતલબ કે અહીં સમક્ષિતિજ દિશામાં કપાતું અંતર કેટલું છે? l. તો અંતર મતલબ વેગ ગુણ્યા સમય, vx into t. સીધી રેખાનો વેગ vx છે, l જેટલું અંતર કાપે છે t જેટલા સમયમાં. માટે t બરાબર l upon vx. તો આ t ની કિંમત આપણે આ ઇક્વેશનમાં મૂકીએ તો આપણને y બરાબર શું મળે? તો q into e upon 2m છે. આ t² ની કિંમત t બરાબર l upon vx એટલે t² એટલે l² by vx². એટલે અહીં આગળ એને ઉર્ધ્વ દિશામાં કેટલું અંતર કાપશે? તો કે y બરાબર QE l² upon 2m vx². હવે કદાચ તમને નીટ કે જીની પરીક્ષામાં તમને વેલ્યુ આપેલી હોય, l આપેલા હોય, e આપેલા હોય, q, m અને vx હોય તો તમે સીધો આ ઇક્વેશનનો ઉપયોગ કરી શકો. એટલે આ ઇક્વેશન તમારે ખાસ યાદ રાખવાનું છે. ચલો હવે કદાચ અંદર આમાં એક બીજો ક્વેશ્ચન પૂછે કે જ્યારે એ l જેટલું અંતર કાપીને બહાર નીકળે ત્યારે આ કણ આ દિશામાં ગતિ કરે છે તો x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવતો હશે? ધારો કે આપણે થીટા શોધવો છે તો સ્વાભાવિક છે કે ધારો કે અહીંયા થીટાથી આ પ્રમાણે એક કાટકોણ ત્રિકોણ લઈ લઈએ આપણે તો સ્વાભાવિક છે કે આ દિશાનો વેગ કયો કહેવાય છે? vy. આ દિશાનો વેગ શું કહેવાય? vx. તો અહીં આગળ જો આપણે tan થીટા લઈએ તો tan થીટા બરાબર શું થાય? vy by vx. એટલે સીધું સિમ્પલ છે કે જો તમને કદાચ એ બહાર નીકળ્યા પછી સમક્ષિતિજ દિશા સાથે કેટલો ખૂણો બનાવે છે એ પૂછે તો tan થીટા બરાબર સીધું જ vy by vx આપણે લખી શકીએ. તો અહીં આગળ પહેલા આપણે vx તો તમને ખ્યાલ છે કે vx નું મૂલ્ય અચળ છે. vx બરાબર અચળ છે
પણ વિવાય આપણને આપેલા નથી, તો પહેલા વિવાય શોધવા પડે. એટલે અચળ પ્રવેગ ગતિના સમીકરણ પરથી આપણી ઇક્વેશન છે કે v બરાબર v0 પ્લસ at. તો માટે y દિશા માટે vy બરાબર v0y પ્લસ ay ઇન્ટુ t. તો માટે vy બરાબર v0y 0 છે. ay કેટલા મળ્યા તો કે qe upon m. t કેટલા મળ્યા હતા તો કે l upon vx. માટે vy બરાબર q e l upon m into vx. માટે દિશા શોધવા માટે એટલે કે ખૂણો શોધવા માટે tan θ બરાબર vy by vx. ચલો vy ની કિંમત q e l upon m into vx અને આ છેદમાં તો vx છે જ, એટલે tan θ બરાબર q e l divided by m into vx square. તો માટે θ બરાબર tan inverse q e l divided by m into vx square થાય. એટલે તમે આ પ્રમાણે કિંમત મૂકી અને નેચરલ tan ઉપરથી તમે θ મેળવી શકો. એટલે જો કદાચ તમને આ પ્રમાણે θ પૂછે તો તમે આ પ્રમાણે ગણી શકો. જો આ આટલો ભાગ તમને બુકમાં ગણવાનો કહેલો નથી, પણ એક એક્સ્ટ્રા ક્વેશ્ચન તરીકે આ ભાગ ગણાવેલો છે. એટલે ફરજિયાત દરેકે નોંધ કરવી, દરેક દાખલા તમારે નોટમાં ગણવા. એટલે આ બાબત ખાસ યાદ રાખજો.